નમસ્તે વિદ્યાર્થી મિત્રો। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અતિ મહત્વના સંઘાત ટોપિક કોલિઝન ટોપિકની આપણે શરૂઆત કરી। કોલિઝન શું છે, દિશાને આધારે એના પ્રકાર કેવા હોય, ઉર્જાને આધારે એના પ્રકાર કેવા હોય, રેસ્ટિટ્યુશન ગુણાંક શું છે, આની આપણે વાત કરી હતી। લાસ્ટમાં આપણે રેસ્ટિટ્યુશન ગુણાંકના દાખલાઓ જોતા હતા। હવે એ જ દાખલાઓની અંદર આપણે આગળ વધીએ। મેં તમને આગળ પણ કીધું હતું, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પોઈન્ટ છે એ અતિ મહત્વનો છે। अपनी सामे बे पार्टिकल है 2 किलोग्राम और 1 किलोग्राम 2 मीटर पर सेकंड और 1 मीटर पर सेकंड थी विरुद्ध दिशा में गति करे छे। प्रश्न एवो छे અથડામણ પછીના વેગ અને કે લોસ એટલે કાઇનેટિક એનર્જીનો જે વ્યય થાય છે તેને શોર્ટમાં કે લોસ પણ ઘણીવાર લખવામાં આવે છે। અને રેસ્ટિટ્યુશન ગુણાંક 1/2 લેવાનો છે। એનો મતલબ એમ થાય કે આ અથડામણ છે એ સ્થિતિસ્થાપક નથી, અસ્થિતિસ્થાપક છે। કોના પરથી કહી શકીએ? રેસ્ટિટ્યુશન ગુણાંકની વેલ્યુ ઇન બિટવીન 0 to 1 છે। ओके, જ્યારે પણ અથડામણ પછીના વેગ શોધવાના હોય ત્યારે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે બે નિયમો એપ્લાય કરવાના છે। એક વેગમાન સંરક્ષણ અને સેકન્ડ રેસ્ટિટ્યુશન ગુણાંક। બંનેને એપ્લાય કરી અને બે સમીકરણને સોલ્વ કરો એટલે તમારા વેગ મળી જશે। તો આપણે શરૂઆત કરીએ। પહેલા તો આપણે અથડામણ પછીના વેગ ધારી લઈએ કે કઈ ડાયરેક્શનમાં હશે, બરાબર। આપણે એવું ધારીએ, જો આપણે ધારેલી ડાયરેક્શન ખોટી હશે તો આપણને ફાઇનલ વેલ્યુ છે એ નેગેટિવ મળશે। ધારો કે આ 2 કિલોગ્રામનો પદાર્થ છે અને આ 1 કિલોગ્રામનો પદાર્થ છે। અથડામણ પછી આપણે થોડા સમય માટે એવું ધારી લઈએ કે બંને જે છે એ એક જ ડાયરેક્શનમાં ગતિ કરવા લાગે છે। 2 કિલોગ્રામનો U1 ઝડપથી અને 1 કિલોગ્રામનો U2 ઝડપથી। ઓકે, તો સૌપ્રથમ વેગમાન સંરક્ષણ લગાવી અહીંયા આપણે લખી શકીએ PI ઇઝ ઇક્વલ ટુ, ધારો કે ધન x દિશાને આપણે ધન ધારીએ તો આનું વેગમાન શું થઈ જશે? 2 × 2 એટલે કેટલું થઈ જશે? 4। તો આ ડાયરેક્શન નેગેટિવ થઈ જશે તો 1 × 1 એટલે -1 ઇઝ ઇક્વલ ટુ 3 SI એકમ। આપણે ગણતરી કોઈને બતાવવાની નથી। PF, ચલો PF લખીએ તો 2 × U1 P ઇઝ ઇક્વલ ટુ MV, વેગમાન લખતા હોય તમને સરખી રીતે આવડે છે તો 2 × U1 આપણે કઈ દિશા ધારી છે? એ જ દિશા, તો પ્લસ 1 × U2 એટલે ડાયરેક્ટ શું લખી શકીએ? U2। જો આપણે ધારેલી ડાયરેક્શન છે, જે ડાયરેક્શન ધાર્યો એ પ્રમાણે ઇક્વેશન તમારે લખવાનું છે। અહીંયા વિરુદ્ધ હતી એટલે વચ્ચે સાઇન માઇનસ આવતી હતી, એક જ દિશામાં છે એટલે વચ્ચે સાઇન પ્લસ આવે છે। આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ખ્યાલ છે, વેગમાન સંરક્ષણ આ બંને કેવા હોય? એક સરખા। તો PI ઇઝ ઇક્વલ ટુ PF, તો મને એક સમીકરણ મળી જશે 3 ઇઝ ઇક્વલ ટુ 2U1 પ્લસ U2। ઓકે, આ સમીકરણ છે એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ। ઓકે, હવે રેસ્ટિટ્યુશન ગુણાંક, ચલો રેસ્ટિટ્યુશન ગુણાંક કેવી રીતે લખીએ? E ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીની સાપેક્ષ વેલોસિટી। તો અથડામણ પછી કોની વેલોસિટી વધારે ધારવાની? સેપરેશનની વાત કરીએ છીએ તો U2 ની કિંમત આપણે વધારે ધારીશું, તો U2 માઇનસ U1 ડિવાઈડ બાય અથડામણ પહેલાની સાપેક્ષ વેલોસિટી। બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે। જુઓ, વિરુદ્ધ દિશામાં ગતિ થતી હોય ત્યારે સાપેક્ષ વેગ છે એનો સરવાળો થાય કે બાદબાકી? સરવાળો। એક જ દિશામાં જતા હોય તો બાદબાકી। તો આ બંનેનો સરવાળો થઈ જશે 2 + 1। રેસ્ટિટ્યુશન ગુણાંક આપણે આપેલો છે 1/2, તો મને એક બીજું સમીકરણ મળે U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ 2 + 1, તો આ થઈ જશે 3/2। બે સમીકરણ, બે અનનોન સોલ્વ કરી શકીએ। આ સમીકરણ નંબર 2। તો બંને સમીકરણને જો આપણે સોલ્વ કરીએ તો આપણને કંઈક આવું મળે। સમીકરણ 1 ને U2 ને હું આગળ લઈ લઉં છું તો U2 પ્લસ 2U1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 3। અહીંયા U2 આગળ જ છે તો U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 3/2। ઓકે, તો પહેલા સમીકરણમાંથી બીજા સમીકરણને તમે બાદ કરી દો તો આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે। ઓકે, પ્લસ U2 માઇનસ U2 કેન્સલ થઈ ગયા તો અહીંયા આન્સર આવી જશે 0 પ્લસ 2U1 પ્લસ U1, તો આ થઈ જશે 3U1 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 3/2 એટલે કેટલા થઈ જશે? 3/2। તો U1 ઇઝ ઇક્વલ ટુ મને કેટલા મળે? 1/2 મીટર પ્રતિ સેકન્ડ। એકમ લખવાનો ભૂલવાનો નથી। સાદુરૂપ તમે કોઈ પણ રીતે આપી શકો છો, હું આપું એવી જ રીતે આપવું જરૂર નથી। અહીંયાથી તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો।
ઓકે, હવે u1 મળી ગયો છે તો u2 આપણે મેળવીએ સમીકરણ નંબર 2 ની મદદથી. સમીકરણ 2 પરથી. ઓકે, તો u2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? u1 પ્લસ 3/2. u1 કેટલા છે? 1/2 પ્લસ 3/2. તો u2 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અડધો પ્લસ દોઢ એટલે 2 મીટર પર સેકન્ડ. તો u2 મને મળી ગયું 2 મીટર પર સેકન્ડ. જો તો બંને પોઝિટિવ મળે છે. હા, બંને પોઝિટિવ મળે. એનો મતલબ એમ થાય કે આપણે જે દિશા ધારેલી છે એ રાઈટ જ છે. હવે આપણે ફાઇન્ડ કરવો છે કે લોસ. તો ઇનિશિયલ જે કાઇનેટિક એનર્જી હોય એમાંથી ફાઇનલ કાઇનેટિક એનર્જી તમે બાદ કરો. તો કે લોસની ગણતરી માટે આપણે શું કરીએ જુઓ તમે. કે લોસની ગણતરી માટે કે ઇનિશિયલ તો કાઇનેટિક એનર્જી પ્રારંભિક. તો પ્રારંભમાં બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરો તો 1/2 m v² એટલે 2^2 પ્લસ 1/2 m એટલે 1 v² એટલે 1^2. હું સમીકરણ નથી લખતો. 1/2 mv² ગતિ ઉર્જાનું સમીકરણ તમે ઉર્જાના ચેપ્ટરની અંદર ભણી ગયા છો. અહીંયા આગળ 1/2 mv², 1/2 mv². ઓકે, તો 2 અને 2 કેન્સલ, 2^2 એટલે આ થઈ જશે 4 પ્લસ આ થઈ જશે 1/2 એટલે આ આપણને મળે 4.5 જૂલ. આ કે ઇનિશિયલ. ઓકે, હવે આપણે કે ફાઇનલ મેળવીએ. તો કે ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 1/2 m એટલે 2. ઓકે, u1 કેટલા મળ્યા મને? 1/2. તો એનો આપણે વર્ગ કરીએ તો 1/2 હોલ સ્ક્વેર પ્લસ 1/2 બીજાનું માસ 1 કિલોગ્રામ તો 1 એની વેલોસિટી તો 2^2. ઓકે, ઇક્વલ ટુ 2 અને 2 કેન્સલ તો આ મને મળે 1/4 પ્લસ 1 2 કેન્સલ થઈ જશે, 1 2 હજુ બચે તો આ મને મળી જશે 4 × 2 8 પ્લસ 1 એટલે 9/4. તો ફાઇનલ મને આ મળી જશે 2.5 જૂલ. કે ફાઇનલ મળી જશે ને 9/4 તો 2.25 જૂલ. સોરી, 2.25 જૂલ. તો 2.25 જૂલ. બરાબર. તો કે લોસ કેટલો થઈ જશે? તો કે લોસ ઇઝ ઇક્વલ ટુ કે ઇનિશિયલ માઇનસ કે ફાઇનલ. તો 4.5 માઇનસ 2.25 તો 2.25 આપણને આન્સર મળી જશે 2.25 જૂલ. આ ફાઇનલ મારો કે લોસનો આન્સર આવી ગયો. આટલી ઉર્જા છે એ વેસ્ટ જાય. કઈ જગ્યાએ વેસ્ટ જતી હોય? મેં તમને આગળ પણ સમજાવ્યા હતા. અથડામણ થાય ત્યારે કંઈક ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અથવા તો અથડામણ થાય ત્યારે કંઈક ધ્વનિ ઉત્પન્ન થાય. હવે આ કે લોસ ફાઇન્ડ કરવાનું એક શોર્ટકટ મેથડ છે. જો તમારી પાસે ઈ અને અથડામણ પહેલાની સાપેક્ષ વેલોસિટી હોય તો કે લોસ તમને એક જ ઇક્વેશનથી મળી જાય. એનું ઇક્વેશન તમે લખી લો. શોર્ટકટ મેથડ છે કોના માટે? કે લોસ માટે. તો કે લોસ જે છે એનું સમીકરણ છે 1/2 m1 m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 1 માઇનસ e² વી રિલેટિવ હોલ સ્ક્વેર. પણ આ જે વી રિલેટિવ છે એ કઈ છે? અથડામણ પહેલાની. અથડામણ પહેલાની. બહુ સરસ મજાનું સમીકરણ છે. સરખી રીતે આને નોટ ડાઉન કરી લો. આ એક ઇક્વેશનથી તમારો આન્સર છે એ ખૂબ ઝડપથી આવી જશે. અને નોટ ડાઉન કરો પછી આ જે આપણે ડેટા લખેલો છે એના પરથી શોર્ટકટ મેથડથી આપણે 2.25 જૂલ કેવી રીતે આવે એ જોઈએ. પહેલાં આને સરખી રીતે નોટ ડાઉન કરી લો. ઓકે, તો જે સમીકરણ મેં લખ્યું છે શોર્ટકટ મેથડ કે લોસ માટે એને આપણે એપ્લાય કરીએ. આ સેમ દાખલો જે પ્રીવિયસ આપણે હમણાં ભણ્યા એ જ છે. આની અંદર આપણો આન્સર 2.25 જૂલ આવવો જોઈએ. કયા સૂત્ર પ્રમાણે? આ સમીકરણ પ્રમાણે. સમીકરણ બહુ આઈએમપી સરસ મજાનું એકદમ નાનું સમીકરણ છે. ચલો આના પ્રમાણે આપણે કે લોસ ગણીએ. તો કે લોસ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ m1 ઇન્ટુ m2. માસ તો તમને આપેલા જ છે, જેમ કે અહીંયા છે 2 અને 1 તો 2 × 1 ડિવાઈડ બાય 2 પ્લસ 1 પછી 1 માઇનસ e². જો ઈ આપેલો હોય તો ઠીક છે, ન આપેલો હોય તો આપણે ગણવો પડશે વેલોસિટી પરથી. તો અહીંયા ઈ આપેલો છે
તો 1 માઇનસ ઈ સ્ક્વેર, આનો સ્ક્વેર કરીએ તો શું થઈ જશે? 1/4. વી રિલેટિવ હોલ સ્ક્વેર, પણ ક્યારની? અથડામણ પહેલાની. અથડામણ પછીનું કંઈ કામ નથી કે લોસની ગણતરી માટે. અથડામણ પહેલાની વેલોસિટી અને ઈ હોય તો તમારું કામ છે એ થઈ જશે. હવે અથડામણ પહેલાની રિલેટિવ વેલોસિટી કેટલી થઈ જશે? તો જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો રિલેટિવ વેલોસિટીમાં બંને વેગનો શું થાય? સરવાળો. તો 2 + 1 આ રિલેટિવ વેલોસિટી થઈ જશે અથડામણ પહેલાની હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે સ્ક્વેર કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ઉપર છે 2/3. 1/4 બાદ કરીએ 1 માંથી તો આ થઈ જશે 3/4. 2 + 1 હોલ સ્ક્વેર કરીએ તો આ થઈ જશે 9. તો અહીંયાથી જે કેન્સલ થાય એને આપણે કેન્સલ કરીએ તો 2 અને 2 કેન્સલ, 3 અને 3 કેન્સલ, 9/4 એટલે કેટલું થઈ જશે? 2.25 જૂલ. એક જ સ્ટેપની અંદર તમારો આન્સર આવી જશે. ગણતરી તમારે કોઈને નથી દર્શાવવાની, બોર્ડની અંદર આ થિયરી છે નહીં, તમારે કોમ્પિટિટિવ એક્ઝામમાં યુઝ કરવાની છે. તો તમારે કેઈ ઇનિશિયલ અને કેઈ ફાઇનલ ન ગણવું હોય તો તમે ડાયરેક્ટલી આ સમીકરણની મદદથી કે લોસ ગણી શકો છો, કેટલો લોસ જાય છે તે. ઓકે, ધારો કે બીજું એક ગઈકાલે આ એક્ઝામ્પલ આપણે ભણ્યા હતા, આમાં પણ આપણે કે લોસ ફાઇન કર્યો હતો, બરાબર? 0.25 જૂલ સમથિંગ આવતો હતો. હવે આપણે કે લોસ આ સમીકરણની મદદથી ફાઇન કરીએ. ગઈકાલનો દાખલો જો લાસ્ટ એક્ઝામ્પલની પહેલાંનો આ એક્ઝામ્પલ હતો. તો કે લોસ ફાઇન કરવા માટે અથડામણ પહેલાંની વેલોસિટી હોવી જોઈએ પદાર્થોની અને રેસ્ટિટ્યુશન ગુણાંક બધી વસ્તુ છે તમારી પાસે. જુઓ તો આ જ સમીકરણનો ઉપયોગ કરીએ. 1/2 ઇન્ટુ બે દળનો ગુણાકાર અંશમાં, તો 1 × 2 છેદમાં સરવાળો 1 + 2. 1 માઇનસ ઈ સ્ક્વેર 1/2 નો વર્ગ કરીએ તો 1/4. રિલેટિવ વેલોસિટી અથડામણ પહેલાની. જો બંને એક જ દિશામાં જાય છે, બંને એક જ દિશામાં પદાર્થ ગતિ કરતા હોય ત્યારે રિલેટિવ વેલોસિટીમાં શું થાય? બાદબાકી. તો 2 - 1 હોલ સ્ક્વેર. ઓકે, સાદુરૂપ આપીએ તો 1/2 ઇન્ટુ 2/3 ઇન્ટુ 3/4 ઇન્ટુ 1/2 એટલે 1. ઓકે, તો આને આપણે જો છેદ ઉડાડીએ જે કેન્સલ થાય એમ છે, તો 2 અને 2 કેન્સલ, 3 અને 3 કેન્સલ, 1/4 1ના 4 ભાગ કરીએ એટલે 0.25. ચેક કરી લો ગઈકાલની તમારી ક્લાસ નોટ, 0.25 જૂલ જ હશે. તો આ સમીકરણ છે ખૂબ આઈએમપી સમીકરણ છે. તમારે કે લોસ ફાઇન કરવો હોય તો સરળતાથી તમે ફાઇન કરી શકો છો. તો નોટ ડાઉન કરી લો બંને એક્ઝામ્પલને. આગળ વધીએ એક સરસ મજાના એક્ઝામ્પલ તરફ. આપણી પાસે 3 માસ છે, 3નું માસ એક સરખું છે, m 3 પદાર્થો. પહેલા પદાર્થ અને છેલ્લા પદાર્થનો વેગ આપેલો છે. અથડામણ સ્થિતિસ્થાપક છે. પ્રશ્ન એવો કીધો અથડામણ પછીના વેગ શોધો. ઓકે, હવે અથડામણ સ્થિતિસ્થાપક હોય અને જ્યારે માસ એક સરખા હોય ત્યારે આપણે ખ્યાલ છે વેલોસિટી ઇન્ટરચેન્જ કરવાની છે. તો આને તમારે અલગ અલગ સ્ટેપમાં દાખલો ગણવો પડશે. એક સ્ટેપની અંદર આ દાખલો થવાનો નથી. કોઈ ગણતરીની જરૂર નથી, પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે પહેલાં આપણે આ બંનેની અથડામણ વિચારીએ, કેમ કે આનો વેગ વધારે જેવું ધારીએ કે આ પહેલાં અથડાય છે, આની અથડામણ હજુ બાકી રાખીએ. તો પહેલું સ્ટેપની આપણે આકૃતિ ડ્રો કરીએ તો આ m દળ કેટલા વેલોસિટીથી ગતિ કરતો હશે? v. એને હજુ આપણે સંપર્કમાં લાવતા નથી. ધારો કે આ બેની અથડામણ થાય છે ફર્સ્ટ, બરાબર? નામ આપી દઈએ, આને 1 કહીએ, અને 2 કહીએ, અને આને 3 કહીએ. તો પહેલી અથડામણ આપણે વિચારીએ 2 and 3 ની. કોને વિચારીએ આપણે? 2 and 3 ની. તો આ બંનેની વેલોસિટી ઇન્ટરચેન્જ થશે, એટલે આ બીજાની વેલોસિટી ત્રીજાને મળે અને ત્રીજાની વેલોસિટી બીજાને મળે, કોઈ પણ ચેન્જ કર્યા વગર. તો હવે વેલોસિટી કેવી રીતે થઈ જશે? માસ તો એમ જ છે બધાના. તો આ 2 અને આ 3 બેની અથડામણ આપણે વિચારી હતી, તો એ વેલોસિટી મને મળી જશે 2v વેલોસિટી આને મળશે 2v, અને આ કેવું થઈ જશે? સ્થિર થઈ જશે, બરાબર? આ પહેલો સ્ટેપ. હવે આપણે વિચારીએ 1 અને 2 ની અથડામણ. તો 1 અને 2 ની અથડામણ કંઈક આવી રીતે થશે. અહીંયા લખતો જાઉં છું 1 and 2. તો આ 3 માસ, હવે વચ્ચે એમ નથી લખતો હું, 1, 2 અને 3. તો આ બંનેની વેલોસિટી ઇન્ટરચેન્જ થશે. તો 2 ની વેલોસિટી 1 ને મળે, એટલે કે આ ડાયરેક્શનમાં કેટલી વેલોસિટીથી જશે? 2v વેલોસિટીથી. આ ડાયરેક્શનમાં કેટલી વેલોસિટીથી જશે? v વેલોસિટીથી. હજુ ત્રીજો કેવો છે? તો કે સ્થિર જ છે. 1 અને 2 ની અથડામણ હજુ ફાઇનલ પૂરું નથી થયું. હજુ 2 અને 3 ની અથડામણ ફરી તમારે વિચારવી પડે, કેમ કે આ ગતિ કરે છે આ ડાયરેક્શનમાં. તો
ફાઇનલ આપણું સ્ટેપ હવે મળી ગયું આ 1 2 અને 3. તો હવે અથડામણ વિચારીએ 2 and 3 ની. તો આ તો કોઈની સાથે અથડાવવાનું નથી કેમ કે આ કઈ તરફ ગતિ કરે છે લેફ્ટ હેન્ડ સાઈડ. તો એ લેફ્ટ હેન્ડ સાઈડ એની મોશન છે એ શરૂ રાખશે કેટલી વેલોસિટીથી 2v વેલોસિટીથી. પણ આ રાઈટ હેન્ડ સાઈડ જાય છે તો અહીંયા એક સ્થિર પદાર્થ છે એટલે એની સાથે અથડાશે. એક પણ અથડામણ ન થાય ત્યાં સુધી તમારે પહોંચવાનું છે. તો ફરી આ બે અથડાય ત્યારે વેલોસિટી ઇન્ટરચેન્જ થશે. ત્રીજાની વેલોસિટી બીજાને મળે એટલે આ કેવો થઈ જશે સ્થિર. અને બીજાની વેલોસિટી ત્રીજાને મળે તો આ કેટલા વેગથી ગતિ કરે એવી. હવે જો તો એક પણ અથડામણ શક્ય છે નહીં. બીજો પદાર્થ વચ્ચે સ્થિર રહેશે. પહેલો પદાર્થ ડાબી તરફ ગતિ કરશે, ત્રીજો પદાર્થ જમણી તરફ ગતિ કરશે. તો આ આપણું ફાઇનલ સ્ટેજ આવી ગયું. તો ફાઇનલ વેલોસિટી પહેલાની અને ત્રીજાની ઉલટાઈ ગઈ. તમે જુઓ અલગ અલગ આકૃતિ દ્વારા તમે એ દાખલો કરી શકો છો. આગળ વધીએ. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં પણ આવો એક દાખલો આપેલો છે. આગળ વધીએ. વર્તુળાકાર ગતિને ફરી આમાં થોડો આપણે યુઝ કરીએ સંઘાતમાં. અથડામણ માટે જો E = 0 હોય તો મહત્તમ કોણીય સ્થાનાંતર શોધો. E = 0 નો મતલબ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અથડામણ પછી બંને એક સાથે ગતિ કરવા લાગશે. અથડામણ ક્યાં થવાની છે તો કે આ જેમ ગતિ કરતો કરતો હવે અથડામણ આ પોઈન્ટ પર થવાની છે. તો અથડામણ બાદ બંને કેટલી વેલોસિટીથી ગતિ કરશે એ જ્યાં સુધી મારી પાસે નહીં હોય ત્યાં સુધી મહત્તમ કોણીય સ્થાનાંતર એટલે કે વર્ટિકલ સાથે એ કેટલો ખૂણો બનાવશે સળિયો એ મને મળવાનું નથી. ફાઇન્ડ શું કરવાનું છે હું તમને ક્લિયર કરાવી દઉં પહેલા. ધારો કે અહીંયાથી આ ગતિ કરતો કરતો આવી રીતે આની સાથે અથડાય છે. ઓકે, જ્યારે અથડામણ થશે એના પહેલા આની વેલોસિટી કેટલી હશે તો તમને ખ્યાલ છે ઉપરથી કોઈ સળિયો નીચે આવતો હોય તો વર્તુળાકાર ગતિમાં તમે ભણી ગયા છો. અહીંયા આગળ એની વેલોસિટી કેટલી હશે તો વર્ગમૂળમાં 4gl. બરાબર, આવું તમે વર્તુળાકાર ગતિમાં ભણી ગયા છો. તો હું જો અહીંયા સ્ટેપ ડ્રો કરું તો આ સ્ટેપ છે કંઈક આવી રીતે થશે. આ આપણો સળિયો છે. આ સળિયા સાથે જોડેલો માસ, આ એક બીજું માસ, તો આ છે A, આ છે B. અથડામણ પહેલાની વેલોસિટી કેટલી હતી √4gl. આપણે એવું ધારીએ કે હવે આ પદાર્થો જે છે આવી રીતે ગતિ કરવાનું શરૂ કરશે. અહીંયા આગળ ધારો કે વેલોસિટી એની આપણે v લઈએ. મને v કેટલી છે એ ખબર નથી. બરાબર, અને એ ધારો કે ગતિ કરતા કરતા અહીંયા સુધી પહોંચી જાય છે. આ બંને પદાર્થો સળિયાએ પોતાનો કલર નથી બદલાવ્યો, તમને સમજાય એટલે હું બદલાવું છું. તો એને જે જોઈએ છે એ આ ખૂણો જોઈએ છે થીટા. આ થીટા કેટલો હશે એ એને આપણે કહેવાનું છે. આ મહત્તમ કોણીય સ્થાનાંતર. બરાબર, તો આપણે પહેલા v ફાઇન્ડ કરી લઈએ કે v કેટલો હશે તે. તો અથડામણ પહેલા અને અથડામણ પછી PI અને PF આપણે સરખાઈ દઈએ. તો PI = PF. અથડામણ પહેલા આ બી પદાર્થ કેવો હતો સ્થિર, ગતિ કોણ કરતો હતો આ એ પદાર્થ. તો અહીંયા આવે ત્યારે એની સ્પીડ કેટલી હતી વર્ગમૂળમાં 4gl. તો m ઇન્ટુ એની વેલોસિટી આ એક જ ગતિ કરે છે અથડામણ પહેલા. અથડામણ પહેલા બી પદાર્થ તો સ્થિર હતો તો m ઇન્ટુ વર્ગમૂળમાં 4gl = અથડામણ બાદ રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો છે 0. એનો મતલબ કે અથડામણ બાદ બંને એક સાથે ગતિ કરવા લાગશે. એક સાથે ગતિ કરે તો હવે મારે માસ કેટલું લેવાનું છે 2m ઇન્ટુ વેલોસિટી કેટલી છે તો કે v. માસ અને માસ કેન્સલ તો v = શું મને મળી જશે અહીંયા √gl. તો અથડામણ પછી આટલી વેલોસિટી સાથે બંને ગતિ કરવાનું શરૂ કરશે. હવે આપણે એવું ધારી લઈએ કે અહીંયા આગળ જે હાઈટ પ્રાપ્ત કરે છે એ h હાઈટ પ્રાપ્ત કરે છે. કેટલી? આને આપણે જો રેફરન્સ ધારીએ તો ધારો કે આ હાઈટ છે બંને કેટલી પ્રાપ્ત કરે છે h હાઈટ પ્રાપ્ત કરે છે. જો આ h હાઈટ મને મળી જાય તો મારો દાખલો છે ખૂબ સરળતાથી થઈ જશે. આ લેન્થ કેટલી હોય l. h હાઈટ મળી જાય તો એ l માંથી હું બાદ કરીશ એટલે મને આ ડિસ્ટન્સ મળી જશે. અને એ ડિસ્ટન્સ મળી જાય તો હું cos θ નો ઉપયોગ કરીશ. જો h મને મળી જાય તો આ એરો જે મેં કર્યું ડિસ્ટન્સ મળે અને ડિસ્ટન્સ મળી જાય તો મને થીટા મળી જશે. તો હવે મારે h ફાઇન્ડ કરવા માટે ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરું. આ પહેલું સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપ ઉર્જા સંરક્ષણ. કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મહત્વનો એક્ઝામ્પલ. તો ઉર્જા સંરક્ષણ અહીંયા આગળ ગતિ ઉર્જા હતી તો 1/2 ટોટલ માસ કેટલું 2m. કેટલી વેલોસિટીથી એ ગતિ કરવાના છે તો v = √gl. તો √gl નો વર્ગ તો 1/2 mv² થઈ ગયું = m. તો m ની જગ્યાએ આપણે કેટલા કરવા પડશે 2m. g હું આ સ્થિતિ ઉર્જા લખો ઇન્ટુ h.
તો ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા. ચલો અહીંયા લખી દો એટલે તમને એમ થાય નહીં કે આ સર શું લખી રહ્યા છે. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી. બંને માસ એક સાથે ગતિ કરે એટલે દળની જગ્યાએ 2m લેવા પડશે આપણે. તો જે કેન્સલ થાય ને કેન્સલ કરી દઈએ. 2m અને 2m ગોટ કેન્સલ. રૂટ g નો વર્ગ એટલે g થઈ જશે, એની સાથે કેન્સલ થઈ જશે. રૂટ l નો વર્ગ એટલે l થઈ જશે. તો h ઇઝ ઇક્વલ ટુ મને અહીંયા શું મળી જશે? h ઇઝ ઇક્વલ ટુ મળી જશે l ડિવાઈડ બાય 2. એટલે કે કેટલી હાઈટ સુધી એ જશે? તો આ હાઈટ l ડિવાઈડ બાય 2 એટલે આટલી હાઈટ l ડિવાઈડ બાય 2. તો રિમેનિંગ કેટલી ઉપર વધવાની છે? l ડિવાઈડ બાય 2 જ વધવાની છે. તો આ હાઈટ કેટલી મળે? l ડિવાઈડ બાય 2. આપણને h બરાબર l ડિવાઈડ બાય 2 મળ્યા છે. હવે ઉપરનો ત્રિકોણ તમે જુઓ, એમાં તમે cos થીટા ઉપયોગ કરી શકો આ ત્રિકોણની અંદર. તો cos થીટા ફાઇનલ ત્રીજું સ્ટેપ સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, બરાબર. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ કેટલી છે? l બાય 2 છેદમાં કર્ણ કેટલો છે? તો કે l. કાટકોણ ત્રિકોણ બને ને અહીંયા. તો આ મને આન્સર મળે 1/2. કોસની કિંમત 1/2 ક્યારે હોય? તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 60 ડિગ્રી. તો આવી રીતે પણ એક્ઝામ્પલ તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછી શકે છે. નોટ ડાઉન કરો, પછી વિશેષ એક્ઝામ્પલ હજુ જોઈએ. આગળની થિયરી જોઈએ. જ્યારે કોઈ પદાર્થ છે, હલકો પદાર્થ, એ દિવાલ સાથે અથડાય છે અથવા તો ભારે વાહન સાથે અથડાય છે, તો ત્યાં આગળ રેસ્ટિટ્યુશન ગુણાંકનો કોન્સેપ્ટનો ઉપયોગ કરી અને અથડામણ પછી એ હલકી વસ્તુ, ધારો કે દડો આપણે લઈએ, તો એનો વેગ કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈએ. આગળ વધતા પહેલા એક તમારે વસ્તુ યાદ રાખવાની છે. દિવાલ અથવા તો કોઈ ભારે વાહન સાથે હલકી વસ્તુ અથડાય ત્યારે દિવાલ અથવા તો ભારે વાહનનો વેગ અચળ રાખો. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે કે હાઈવે પર આગળ સાયકલ જાય છે અને પાછળથી એક ટ્રક આવે છે. હવે ધારો કે બંને વચ્ચે અથડામણ થાય છે, તો એવું પોસિબલ છે ટ્રક પાછળ ફેંકાઈ જશે? એવું પોસિબલ નથી. ટ્રક એની જે ઝડપ છે એ જ ઝડપે આગળ વધશે, કેમ કે એનું દળ ખૂબ વધારે છે. એટલે જ્યારે ભારે દળવાળી વસ્તુ નાની દળવાળી વસ્તુ સાથે અથડાય છે એ સમયે હા થોડો ચેન્જ આવી શકે, પણ આપણે અવગણી શકીએ એટલો હોય છે વેલોસિટીનો ચેન્જ. તો આપણે એ સમયે વેગ કેવો ધારીશું? કોન્સ્ટન્ટ. કઈ વસ્તુનો? જે ભારે વસ્તુ હોય તે. ધારો કે એક દડો છે એ v1 ઝડપથી દિવાલ તરફ આગળ વધે છે. દિવાલ છે એ v2 ઝડપથી દડા તરફ આગળ વધે છે. આ ધારો કે દડો છે અને આ ધારો કે દિવાલ છે. પ્રશ્ન તમને એવો કરવામાં આવશે કે અથડામણ પછી દડાનો વેગ શોધો. તો અથડામણ પહેલાની વાત છે. અથડામણ પછી શું થશે? તો આપણે કોની વેલોસિટી નથી ચેન્જ કરવાની? તો અથડામણ પછી દિવાલની વેલોસિટી ચેન્જ નથી કરવાની, દડાની વેલોસિટી બદલે. દડો મોટો નથી થઈ જતો, મોટો ડ્રો થઈ ગયો છે મારાથી. તમને એમ થાય અથડામણ પછી દડો મોટો થઈ ગયો, તો આ વેલોસિટી v2 કોન્સ્ટન્ટ રાખવાની છે. આની વેલોસિટી બદલાઈ જશે. ધારો કે એ આપણે લઈએ u1. આ ક્યારની વાત છે? અથડામણ પછીની વાત છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંક જે છે ને એ આપણે જે શીખ્યા હતા એ જ પ્રમાણે લખવાનો છે. રેસ્ટિટ્યુશન ગુણાંક કેવી રીતે લખાય? રેસ્ટિટ્યુશન ગુણાંક તો E ઇઝ ઇક્વલ ટુ v રિલેટિવ, પણ અથડામણ પછી. તો અથડામણ પછી બંને એક જ ડાયરેક્શનમાં ગતિ કરે છે તો બાદબાકી, તો u1 માઇનસ v2. જો આ અથડામણ પછી u1 માઇનસ v2 એક જ ડાયરેક્શનમાં છે, ડિવાઈડ બાય અથડામણ પહેલા એટલે કે વેલોસિટી ઓફ એપ્રોચ વિરુદ્ધ દિશામાં છે તો સરવાળો v1 પ્લસ v2. તો આ આપણું થઈ ગયું સમીકરણ. જે દિવાલ સાથે જ્યારે કોઈ પદાર્થ અથડાતો હોય ત્યારે મેં જુઓ v2 માં કોઈ ચેન્જ નથી કર્યો, જે ડાયરેક્શનમાં જવા દીધું. v2 અને v2 જુઓ ડાયરેક્શન કોની બદલાણી? દડાની. v1 થી જાય છે, આવે છે કેટલાથી? u1 થી. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય દિવાલ અને દડા વચ્ચેની તો ખૂબ સિમ્પલ થઈ જશે. જુઓ એ પણ નોંધમાં હું તમને લખી દઉં. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો, જો અથડામણ સ્થિતિ સ્થાપક હોય તો આપણે શું લખી જોઈએ? E ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. E ઇઝ ઇક્વલ ટુ 1 તો u1 માઇનસ v2 ઇક્વલ ટુ v1 પ્લસ v2 થઈ જશે. હું અહીંયા લખું u1 માઇનસ v2 ઇઝ ઇક્વલ ટુ v1 પ્લસ v2. તો u1 ઇઝ ઇક્વલ ટુ શું મને મળે? v1 પ્લસ 2v2. બહુ સરસ મજાનું એક સમીકરણ મને મળી ગયું છે. આ સમીકરણ તમે શોર્ટકટમાં યુઝ કરી શકો, પણ યાદ રાખવાનું અથડામણ કેવી હોવી જોઈએ? સ્થિતિસ્થાપક. કેવી રીતે? જુઓ અથડામણ પછી દડાનો વેગ ઇઝ ઇક્વલ ટુ અથડામણ પહેલા દડાનો વેગ પ્લસ 2 ઇન્ટુ દિવાલની વેલોસિટી.
થઈ ગયું ને? અથડામણ પહેલા દડાનો વેગ પ્લસ એટલે અથડાય છે દડો તો અથડામણ પછી દડાનો જે ઓરિજિનલ વેગ હતો એટલો તો રહે જ, પણ દિવાલ કરતાં બમણો વેગ તમારે એમાં એડ કરવાનો. ક્યારે? અથડામણ કેવી હોય? સ્થિતિસ્થાપક હોય ત્યારે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. એકચ્યુઅલી એક નહીં પણ ઘણા બધા એક્ઝામ્પલ છે. જો અહીંયા આગળ ધારી લો થોડા સમય માટે તમે E = 1 છે. આ કેસની અંદર E = અથડામણ સ્થિતિસ્થાપક થઈ ગઈ. તો હવે આમાં અથડામણ પછી મારા દડાનો વેગ ફાઇન્ડ કરવો છે તો એને u1 કહી દો. u1 = દડાનો ઓરિજિનલ વેગ હતો એ તો લખવાનો જ, પ્લસ 2 * કોનો વેગ લખવાનો? દિવાલનો વેગ. 2 * 4 તો આ કેટલો થઈ જશે? 4 × 2 8 + 2 10 મીટર/સેકન્ડ. કોઈ ગણતરી કરવાની જરૂર નથી, કોઈ સૂત્ર એપ્લાય કરવાની જરૂર નથી. પણ E = કેટલા હોવા જોઈએ? 1 હોવા જોઈએ. 1 ન હોય તો શું કરવું? ધારો કે અહીંયા આગળ E = 1/2 છે, દિવાલ કેવી છે? સ્થિર. તો નું જે સમીકરણ છે એ જ યુઝ કરવાનો છે. ધારો કે આ 10 મીટર/સેકન્ડ થી આવે છે તો હવે અથડામણ પછી કેવી રીતે થશે? દિવાલ તો સ્થિર જ રહેવાની છે, મેં તમને કીધું એ પ્રમાણે નોંધ લખાવી છે. વેગ કોન્સ્ટન્ટ રાખવાનો મતલબ સ્થિર હશે તો સ્થિર, ગતિ કરતી હશે તો ગતિ. હવે અથડાયા પછી દડો કઈ તરફ ગતિ કરવા લાગશે? તો કે ઉપર તરફ. ધારો કે v વેલોસિટીથી ગતિ કરવા લાગે છે. આ ક્યારની વાત થઈ? અથડામણ પછીની. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું સમીકરણ લખો તમે. ચલો, E = અથડામણ પછીનો સાપેક્ષ વેગ. દિવાલ તો સ્થિર જ છે તો આ બંનેનો સાપેક્ષ વેગ કેટલો થઈ જશે? જો વેલોસિટી ઓફ સેપરેશન થઈ ગઈ, કેટલી વેલોસિટીથી જશે? તો કે v વેલોસિટીથી ડિવાઈડ બાય અથડામણ પહેલા કેટલો છે? આ તો સ્થિર છે તો બંનેનો સાપેક્ષ વેગ કેટલો થઈ જશે? 10 જ થઈ જશે. તો ડિવાઈડ બાય 10 E તમને આપેલા છે 1/2. તો આ કેટલો મને મળી જશે? v = 5 મીટર/સેકન્ડ. તો હવે તમે અહીંયા એ પણ ગણી શકો કે કેટલી કાઇનેટિક એનર્જીનો લોસ જાય છે, બરાબર, આ પ્રક્રિયાની અંદર. બેયની ગતિ ઉર્જા મેળવી શકો દળ તમને આપેલું હોય તો. ઓકે, ધારો કે તમને એ જ દડો છે, દિવાલ સ્થિર છે, પણ હવે અથડામણમાં E = 0 છે, એટલે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. તો હવે પછીનો કેસ કેવો થશે? જો અથડામણ પછી આ દડો છે એ અહીંયા આવી અને કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. દિવાલ પણ પોતે કેવી છે? તો કે સ્થિર છે. કેમ? તો કે અથડામણ પછી બંને પદાર્થ એક સાથે જ રહેશે, અને એક સાથે રહેશે તો દિવાલની વેલોસિટી તો આપણે ચેન્જ નથી કરવાની, તો દડાને કોની વેલોસિટી આપી દેવાની? દિવાલની. એનો મતલબ એમ થશે કે અથડામણ પછીની વેલોસિટી કેટલી થઈ જશે? v = 0. જો દિવાલ ગતિ કરતી હોત તો દિવાલ ઉપર 2 મીટર/સેકન્ડથી ગતિ કરતી હોત તો અને E = 0 હોત તો ઉપર તરફ કેટલા મીટર/સેકન્ડથી ગતિ કરે દડો? 2 મીટર/સેકન્ડથી ગતિ કરે 0ની જગ્યાએ. અત્યારે વેલોસિટી કોની મળી ગઈ છે? દિવાલની. દિવાલ પોતે કેવી છે? સ્થિર. આ ક્યારની વાત થઈ? અથડામણ પછીની વાત થઈ. તો આ પ્રકારના કોન્સેપ્ટ છે એ દિવાલ અને દડાની જ્યારે અથડામણ થતી હોય ત્યારે તમે યુઝ કરી શકો. મેં તમને આગળ કીધું છે સંઘાત અથવા તો કોલિઝન છે બહુ વાઇડ કોન્સેપ્ટ છે. આપણે 1 મહિનો દાખલા ગણીએ ને તો પણ 1 મહિનો ઘટે એવું છે. હું મેક્સિમમ તમને પ્રયત્ન કરું છું દાખલા ગણાવવાની અલગ અલગ ટ્રીકથી. તો બાકીના જે એક્ઝામ્પલો છે એ તમે હોમવર્કની અંદર વર્કશીટમાંથી જોઈને કરી શકો છો અને ડાઉટ સોલ્યુશનની અંદર આપણે ડાઉટ સોલ્વ કરી શકીએ છીએ. તો આને નોટ ડાઉન કરો પછી આપણે આગળ વધીએ. એક નાની થિયરી જોઈ અને પછી ઓબ્લિક કોલિઝનની અંદર આપણે આગળ વધીએ. થિયરીનું નામ છે સંઘાતમાં સ્થિતિ ઉર્જા. થોડી તો મેં તમને વાત કરી હતી જ્યારે આપણે પહેલો લેક્ચર જોયો. ધારો કે મારી પાસે 2 પદાર્થ છે m1 અને m2, બંનેની વેલોસિટી છે v1 અને v2. સંઘાત પહેલાની સ્થિતિ છે. સંઘાત પછીની સ્થિતિ બંનેની વેલોસિટી ચેન્જ થઈ ગઈ, u1 અને u2 થઈ ગઈ છે. તો આમાં પોટેન્શિયલ એનર્જી ચેન્જ ક્યાં થાય એ જો, અથવા તો પોટેન્શિયલ એનર્જી મળે ક્યાં આગળ એ જો. હવે પોટેન્શિયલ એનર્જી માટે કોઈ પણનો શેપ ચેન્જ થવો જરૂરી છે, બરાબર, જ્યારે સંઘાતની વાત હોય ત્યારે. જેવી રીતે સ્પ્રિંગમાં તમે સ્પ્રિંગનો શેપ ચેન્જ કરો તો એની અંદર ઉર્જા છે સ્ટોર થાય, જેને આપણે પોટેન્શિયલ એનર્જી કહીએ છીએ. તો સંઘાતમાં સેમ છે, શેપ અને સાઇઝ ચેન્જ થવાને કારણે એની અંદર કંઈક ઉર્જા સ્ટોર થશે. તો સંઘાત પહેલા અને સંઘાત પછી, સંઘાત દરમિયાનનો કેસ આપણે જો વિચારીએ તો સંઘાત દરમિયાન શું થશે જુઓ, થોડો એનો શેપ ચેન્જ થશે આવી રીતે. સંઘાત દરમિયાનની હું વાત કરું છું. પહેલો પદાર્થ છે m1, બીજો પદાર્થ છે m2. જો તો શેપ ચેન્જ થયેલો દેખાય છે તમને. આ ક્યારની વાત છે? સંઘાત દરમિયાન. જ્યારે બંનેની વેલોસિટી એક સરખી થઈ જશે ત્યારે એની અંદર મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી સ્ટોર થાય. જેવી રીતે આગળ મેં તમને વાત કરી હતી સ્પ્રિંગના કેસની અંદર, તમે અહીંયા એપ્લાય કરી શકો છો. ધારો કે બંનેની કોમન વેલોસિટી કેટલી થઈ જાય છે? તો કે v.
જો સંપૂર્ણ સ્થિર નથી થઈ જતા, સ્થિર થઈ જાય તો તમે એવું કહી શકો બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. જ્યારે બંનેની વેલોસિટી એક સરખી થઈ જાય ત્યારે ડિફોર્મેશન મેક્સિમમ હોય, અને ડિફોર્મેશન મેક્સિમમ હોય ત્યારે તંત્રમાં સ્થિતિ ઉર્જા મેક્સિમમ સ્ટોર થાય. હું તમને એક નાના ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે અથડામણ પહેલા તંત્ર પાસે 100 જૂલ ઉર્જા છે. કેટલા જૂલ ઉર્જા છે? 100 જૂલ. હજુ આ તંત્ર ગતિ કરે એટલે ગતિ ઉર્જા શૂન્ય નથી. ધારો કે દરમિયાન જ્યારે ડિફોર્મેશન મેક્સિમમ હોય છે ત્યારે ગતિ ઉર્જા એની 75 જૂલ થઈ જાય છે. આપણે ગણતરી કરીએ તો કેટલી મળે? 75 જૂલ. તો બાકીની જે 25 જૂલ છે એ ક્યાં હશે? બીજી કોઈ જગ્યાએ આપણે વેસ્ટેજ નથી ધારતા. તો બાકીની જે આ તમને 25 જૂલ દેખાય છે, આ 25 જૂલ કઈ છે? પોટેન્શિયલ એનર્જી. સમજમાં આવે છે? એટલે જ્યારે અથડામણ થતી હોય એ દરમિયાન જ્યારે બંને પદાર્થ સંપર્કમાં હોય, વેલોસિટી કોમન થઈ જશે ત્યારે ડિફોર્મેશન મેક્સિમમ ત્યારે સ્થિતિ ઉર્જા છે એ મેક્સિમમ હશે. અને ફરી પાછી જો અથડામણ સ્થિતિસ્થાપક હશે તો 100 જૂલ મળશે, અથડામણ અસ્થિતિસ્થાપક હશે તો 100 જૂલ કરતાં ઓછી મળશે. એટલે જ્યારે તમારે સ્થિતિ ઉર્જાનું કામ હોય ત્યારે અથડામણ પછીનું આપણે કંઈ કામ નથી. જ્યારે સ્થિતિ ઉર્જા શોધવાની હોય ત્યારે અથડામણ પહેલા અને અથડામણ દરમિયાન આ ગણતરી કરવાની જરૂર પડશે. તો પોટેન્શિયલ એનર્જીનું સમીકરણ આપણે શું લખી શકીએ? પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ શરૂઆતની ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી ઇનિશિયલ શરૂઆતમાં માઇનસ કાઇનેટિક એનર્જી દરમિયાનની. લખવું હોય તો સમીકરણ પર લખી શકીએ. કાઇનેટિક એનર્જી શરૂઆતની તો આ થઈ જશે 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર માઇનસ દરમિયાન બંનેની વેલોસિટી કેવી હશે? મેક્સિમમ. આ મેક્સિમમ આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ, p મેક્સિમમ. તો દરમિયાન બંને એક સાથે ગતિ કરતા હશે તો 1/2 m1 પ્લસ m2 ઇન્ટુ v સ્ક્વેર. તો આ પોટેન્શિયલ એનર્જી કોના કારણે મળે? તો કે શેપ એન્ડ સાઇઝ ચેન્જ થવાને કારણે. હવે જો બધી જ સ્થિતિ ઉર્જા ફરી પાછી ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે તો તમને અથડામણ કેવી મળશે? સ્થિતિસ્થાપક. એટલે પછી પણ તમને કેટલા જૂલ મળી જશે? 100 જૂલ મળી જશે. પણ ધારો કે અમુક ડિફોર્મેશન પરમેનન્ટ રહી જાય છે તો એનો મતલબ એમ થાય કે અમુક સ્થિતિ ઉર્જા છે બંને પદાર્થ પાસે પરમેનન્ટલી રહી ગઈ છે તો એ 100 જૂલમાંથી ઘટશે. હવે આ વેલોસિટી તમારે ફાઇન્ડ કરવી હોય તો તમે કરી શકો. પહેલા અને દરમિયાન તમે જો વેગમાન સંરક્ષણનો નિયમ લગાવો, pi ઇઝ ઇક્વલ ટુ p દરમિયાન, તો તમને વેલોસિટી કોમન મળી જશે. pi શું થઈ જશે? m1 v1 પ્લસ m2 v2. દરમિયાન શું થઈ જશે? m1 પ્લસ m2 ઇન્ટુ v. તો અહીંયાથી તમને કોમન વેલોસિટી મળી ગઈ m1 v1 પ્લસ m2 v2 હોલ ડિવાઈડ બાય m1 પ્લસ m2. તો તમારે આ સમીકરણની મદદથી સ્થિતિ ઉર્જા અથડામણ દરમિયાન કેટલી મળે એ. હા, બધી સ્થિતિ ઉર્જા ફરી પાછી કન્વર્ટ થઈ શકે છે ગતિ ઉર્જામાં. હવે પછીનો સ્ટેપ તમે વિચારો તો આ પોતાનું શેપ અને સાઇઝ છે રીગેઇન કરવાનો પ્રયત્ન કરશે અને બધી સ્થિતિ ઉર્જા જો ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જશે તો 25ની જગ્યાએ 0 થઈ જશે અને 75ની જગ્યાએ 100 થઈ જશે. અથડામણ સ્થિતિસ્થાપક થઈ જશે. અને અસ્થિતિસ્થાપક હશે તો 25ની જગ્યાએ 0 નહીં થાય અને 75ની જગ્યાએ 100 નહીં થાય. તો આ થિયરી જે છે એ કોઈ થિયરી પ્રકારના એક્ઝામ્પલ હોય અથવા તો MCQ હોય એમાં તમે એપ્લાય કરી શકો કે આ સ્થિતિ ઉર્જા ક્યાંથી આવે છે અને ગણવી હોય તો કેવી રીતે ગણી શકીએ છીએ. બરાબર. ગતિ ઉર્જા પહેલાની અને દરમિયાન આ બંનેનો ડિફરન્સ એ હશે સ્થિતિ ઉર્જા. કોના કારણે મળે? શેપ અને સાઇઝ ચેન્જ થવાને કારણે. તો સરખી રીતે નોટ ડાઉન કરો, પછી ઓબ્લિક કોલિઝનની આપણે વાત કરીએ. ઓબ્લિક કોલિઝનની અંદર આપણે આગળ વધીએ. અથડામણ બાદના વેગ શોધો એટલે કે u1 અને u2 આપણે શોધવાના છે. બે સમાન દળ છે આપણી પાસે m અને m. એક સ્થિર છે અને એક 9 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. અથડામણ પહેલાની સ્થિતિ છે. હવે અથડામણ પછી શું થાય છે તો કે બંને એકબીજા સાથે
મુખ્ય અક્ષ જે છે 30 ડિગ્રીના ખૂણે આગળ વધે છે. કેટલી વેલોસિટી સાથે? u1 અને u2 સાથે. હવે જ્યારે ઓબ્લિક કોલિઝન હોય ત્યારે તમારે વેગમાન સંરક્ષણ જ લગાવવાનું છે, પણ વેગમાન છે એ જ્યારે હેડ ઓન સંગાતો ત્યારે એક જ ડાયરેક્શનમાં હતું, પણ ઓબ્લિક કોલિઝન છે ને ત્યારે અથડામણ પછી વેગમાન છે બે ડાયરેક્શનમાં હશે. એક તો કે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં, એક તો કે વર્ટિકલ ડાયરેક્શનમાં. તો જ્યારે ઓબ્લિક કોલિઝન હોય ત્યારે એક્સ ઘટકને એક્સ ઘટક સાથે સરખાવવાનો છે અથડામણ પહેલા અને પછીનો, અને વાય ઘટકને વાય ઘટક સાથે સરખાવવાનો છે. કારણ મેં તમને કીધું અથડામણ પહેલા તો તમારી પાસે એક જ ડાયરેક્શન હશે, પણ અથડામણ પછી તમારી પાસે બે ડાયરેક્શન થઈ જશે. તો આપણે એ સમયે શું કરવાનું છે? ઓબ્લિક કોલિઝનની અંદર ખાસ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ વેગમાન નથી સરખાવવાના, વેગમાનના ઘટક સરખાવવાના છે. P ઇનિશિયલ x ઘટક ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ x ઘટક, P ઇનિશિયલ y ઘટક ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ y ઘટક. આને બરાબર યાદ રાખવાનું છે. તમારી વેલોસિટી છે એ આફ્ટરની મળી જશે. માત્ર શું યુઝ કરવાનું છે? વેગમાન સંરક્ષણ. પણ ઘટક સરખાવવાના છે, ડાયરેક્ટ વેગમાન સરખાવવાનું નથી, કેમ કે આ સમતલમાં ગતિ છે. ઓકે, તો આપણે પહેલા ઘટક એના પાડી દઈએ. તો અહીંયા આગળ આપણે જોઈએ, જુઓ આ u1 છે એના બે આપને ઘટક મળે વેગના. એક આ ડાયરેક્શનમાં મને મળે અને એક વર્ટિકલ ડાયરેક્શનમાં મળે. આ ડાયરેક્શનમાં કયો ઘટક મળે મને? u1. આ એંગલ 30 છે તો u1 cos 30. ઉપર કયો મને મળે? u1 sin 30. તો અથડામણ પછી જુઓ તમે u1 ના બે ઘટક મળે છે. સેમ u2 ના બે ઘટક મળે તમને. આ ડાયરેક્શનમાં તમે જાઓ તો u2, આ એંગલ 30 નો તો આ એંગલ પણ 30 નો, તો આ મને મળે cos 30. અને નીચે તરફ શું મને મળશે? u2 sin 30. તો બે ઘટક મેં વેગના કરી દીધા છે, સમક્ષિતિજ અને શિરોલંબ. હવે આપણે વેગમાનની વાત કરીએ તો પહેલા શિરોલંબ દિશાના વેગમાન સરખાવાય. એનું કારણ છે અથડામણ પહેલા શિરોલંબ દિશામાં તો કોઈ પ્રકારના વેગ જ નથી, એટલે શિરોલંબનું વેગમાન કેવું થઈ જશે? અથડામણ પહેલાનું PIY 0 થઈ જશે બંનેનું. બીજો પદાર્થ તો સ્થિર જ છે. તો આપણે હવે વેગમાન સરખાવીએ. જુઓ ઘટકોની શિરોલંબ ઘટક આપણે સરખાવીએ પહેલા. તો શિરોલંબ એટલે આપણે y ની વાત કરીએ તો P ઇનિશિયલ y દિશાના ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ y દિશામાં. જો આ જે m દળ છે એનું વેગમાન મારે y દિશાનું લખવું હોય તો પોતે કઈ દિશામાં ગતિ કરે છે? x દિશામાં. તો y દિશામાં વેગ જ નથી, તો વેગમાન કેવું થઈ જશે? 0. પ્લસ બીજો પદાર્થ તો અથડામણ પહેલા કેવો છે? સ્થિર જ છે, એટલે એનું વેગમાન 0 ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી. ચલો અથડામણ પછી પહેલાનું વેગમાન આપણે લખીએ. માસ કેટલું છે? m. એની વેલોસિટી શિરોલંબ દિશામાં છે તો કે હા, કેટલી? u1 sin 30. તો એ થઈ જશે m ઇન્ટુ u1 sin 30. પછી બીજાનું વેગમાન લખીએ તો એની પાસે શિરોલંબમાં વેલોસિટી છે, હા, પણ પહેલા કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો આ વેગમાનને હું કેવું લખીશ? નેગેટિવ. તો આ થઈ જશે -m. આની વેલોસિટી લખીએ આપણે તો u2 sin 30. તો આ m અને sin 30 કેન્સલ થઈ જશે, તો મને એક સમીકરણ મળે u1 ઇઝ ઇક્વલ ટુ u2. આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. આ સમીકરણ નંબર 1. હવે આપણે હોરિઝોન્ટલ સમક્ષિતિજ ઘટક સરખાવીએ. આ જ પ્રોસેસ છે ઓબ્લિક કોલિઝનની અંદર. સમક્ષિતિજ ઘટક, તો હવે આપણે x ઘટક સરખાવીએ તો P ઇનિશિયલ x ઘટક ઇઝ ઇક્વલ ટુ P ફાઇનલ x ઘટક. હવે x માં ઇનિશિયલ વેગમાન કંઈક છે, કોની પાસે? પહેલા પદાર્થ પાસે. તો આનું વેગમાન મારે લખવું હોય તો માસ ઇન્ટુ વેલોસિટી, તો 9 ઇન્ટુ m થઈ જશે વેગમાન. તો એ થઈ જશે 9 ઇન્ટુ m પ્લસ બીજો પદાર્થ તો સ્થિર જ છે ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી. ચલો પહેલાનું વેગમાન લખાવો. તેનું માસ કેટલું છે? m ઇન્ટુ એનો x દિશામાં વેગ કેટલો છે? u1 cos 30. બીજાનો x દિશામાં છે, પોઝિટિવ જ છે, તો પ્લસ. ચલો બીજાનું માસ કેટલું છે? m. એનો x દિશામાં વેગ u2 cos 30. તો જો માસ તો કેન્સલ થઈ જશે, આપવાની જરૂર નથી, એટલે જ નથી આપેલું. માસ તો બધામાંથી કેન્સલ થઈ ગયું. તો અહીંયા આગળ શું મને મળે? 9 ઇઝ ઇક્વલ ટુ u1 ઇન્ટુ cos 30 એટલે √3 ડિવાઈડ બાય 2 પ્લસ u2 cos 30 એટલે અગેઇન √3 ડિવાઈડ બાય 2.
હવે u1 અને u2 કેવા છે? એક સરખા છે. તો આ બંને સ્ટેપ એક સરખા હોય તો આનો આન્સર મને શું મળે? 9 ઇઝ ઇક્વલ ટુ u1 અને u2 એક સરખા છે તો 2 ગુણ્યા u1 ઇન્ટુ √3 ડિવાઈડ બાય 2 થઈ જશે. કેમ? તો કે u1 ઇઝ ઇક્વલ ટુ શું છે? u2 છે. ઓકે, તો આ 2 અને 2 કેન્સલ તો u1 ઇઝ ઇક્વલ ટુ મને શું મળે? 9 ડિવાઈડ બાય √3. બંને એક સરખા છે તો આપણે લખી શકીએ u1 ઇઝ ઇક્વલ ટુ u2 ઇઝ ઇક્વલ ટુ 3√3 મીટર પર સેકન્ડ. તો આ સિમ્પલ મેથડથી તમે અથડામણ પછી જ્યારે ત્રાંસો સંઘાતો ઓબ્લિક કોલિઝન ત્યારની વેલોસિટી મેળવી શકો છો. હવે ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે ગતિ ઉર્જા શોધો અથવા ગતિ ઉર્જાનો લોસ શોધો તો આવડી જાય તમને. પહેલાની ગતિ ઉર્જા શોધી લો 1/2 m9². દળ એ સમયે તમને આપેલું હશે, બરાબર. અથડામણ પછીની વેલોસિટી તમને મળી ગઈ છે હવે u1 અને u2. તો તમારી પાસે માસ છે m, તો 1/2 m u1² પ્લસ 1/2 m u2². u1 અને u2 તમને મળી ગયા છે. તો કે લોસ કેટલો થાય એ પણ તમે મેળવી શકો છો. નોટ ડાઉન કરો. એટલે આવો જ એક બીજો એક્ઝામ્પલ જોઈએ, ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો દાખલો. ઉદાહરણ 6.13. આકૃતિ તમને મેં અહીંયા દર્શાવેલી છે. આકૃતિમાં સમાન દળ m1 ઇઝ ઇક્વલ ટુ m2 ના બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલને મારક Q કહેવાય, જ્યારે બીજો બોલ લક્ષ ટાર્ગેટ કહેવાય. આ m1 ને આપણે મારક કહી શકીએ અને ટાર્ગેટ કહી શકીએ. બિલિયર્ડનો ખેલાડી લક્ષ બોલને ખૂણાના કાણામાં નાખવા માગે છે. એટલે આના વડે એ આ જે બોલ છે એને એક તરફનું જે અહીંયા હોલ હોય એમાં એ નાખવા માગે છે. θ2 ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રીના ખૂણે રહેલ છે. એટલે આ જે હોલ છે અહીંયા આગળ એ કેટલા ડિગ્રીના ખૂણે છે? 37 ડિગ્રીના ખૂણે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્વના નથી તો θ1 મેળવો. તો અહીંયા તમને ક્વેશ્ચન સમજાવવું છે, એને આપણને આપેલો છે ટેક્સ્ટ બુકની અંદર. જો આને તમારે સ્ટીક વડે કોને હિટ કરવાનો છે? m2 ને m1 વડે. આ m2 ને આપણો ટાર્ગેટ ક્યાં છે? તો કે એક 37 ડિગ્રીના ખૂણે, આ જે લાઇન ઓફ સાઇટ છે આ અક્ષ, ત્યાંથી 37 ડિગ્રીના ખૂણે એક અહીંયા હોલ છે. એ હોલમાં આપણે આ m2 ને નાખવો છે. આપણને આપવામાં શું આવ્યું છે? m1 ઇઝ ઇક્વલ ટુ m2 અને અથડામણ કેવી આપી છે? સ્થિતિસ્થાપક. આ બધી વસ્તુનું મહત્વ છે. તો θ2 એટલે કે આ અથડાયા પછી કેટલા ડિગ્રીના ખૂણે આગળ વધશે? સોરી, θ1. આ θ1 જોઈએ છે ને. θ2 આપણી પાસે છે 37 ડિગ્રીનો ખૂણો. તો આ ત્રાંસો સંઘાત જ થયો. આ સંઘાત પહેલાની સ્થિતિ છે. તો આપણે બધાને વેલોસિટી પહેલા તો આપી દઈએ. આ તો સ્થિર છે, બરાબર. બિલિયર્ડની રમતની અંદર બધા બોલ ગતિ કરતા હશે ને. જેના વડે હિટ કરવાનું છે એક જ ગતિ કરશે. જેને હિટ કરવાનું છે એ તો કેવો છે? સ્થિર. આપણે થોડા સમય માટે ધારીએ કે આ છે એ v1 વેલોસિટીથી ગતિ કરે છે. ધારો કે અથડામણ પછી એની વેલોસિટી થઈ જાય છે u1 v1 માંથી, અને જે સ્થિર હતો એ કેટલી વેલોસિટીની સાથે હોલ તરફ ગતિ કરે છે? તો કે u2 વેલોસિટી સાથે ગતિ કરે છે. ઓકે, તો હવે અહીંયા આગળ આપણે θ2 37 ડિગ્રી થોડા સમય માટે ઉપયોગમાં નહીં લઈએ, બરાબર. અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. અથડામણ સ્થિતિસ્થાપક તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. તો હું પહેલા ગતિ ઉર્જા સંરક્ષણની મદદથી આગળ વધું. ગતિ ઉર્જા સંરક્ષણ એક સરસ મજાની નાની નોંધ આપણને છેલ્લે મળવાની છે. તો અથડામણ પહેલા એક પદાર્થ તો સ્થિર છે, તો 1/2 m1 v1² પ્લસ 0 is equal to 1/2 m1 u1² પ્લસ 1/2 m2 u2². બેયની વેલોસિટી મારી પાસે છે, હવે મેં ધારી લીધી છે. તો m1 અને m2 તો એક સરખા છે. તો અહીંયાથી 1/2 m1 1/2 m1 ને 1/2 m2 કેન્સલ થઈ જશે. તો મને એક સમીકરણ મળી ગયું v1² is equal to u1² પ્લસ u2². આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો, આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે આપણે વેગમાન સંરક્ષણનો યુઝ કરીએ, પણ ડાયરેક્ટ 2D માં કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ. વેગમાન સંરક્ષણ. ઓકે, વેગમાન સંરક્ષણને ધારો કે હું સદિશ સ્વરૂપે લખું તો હું આવી રીતે લખી શકું pi સદિશ pi is equal to સદિશ pf લખી શકીએ ને.
આગળના દાખલામાં આપણે સદિશ નહોતું લખ્યું, એના ઘટકો લખી સરખાવ્યા હતા. અહીંયા હું ડાયરેક્ટ વેગમાન સદિશ સ્વરૂપે જ લખાવું છું. તો પહેલો પદાર્થ બીજો પદાર્થ તો સ્થિર છે m2. શરૂઆતમાં વેગમાન કોનું હશે? માત્ર m1 નું. બરાબર, તો m1 હવે મારે v1 નહીં લખવું પડે, મેં સદિશ લખેલું છે એટલે મારે અહીંયા શું લખવું પડશે? તો કે m1 સદિશ v1 ઇઝ ઇક્વલ ટુ બીજા u1. તો મારે m1 નું અથડામણ પછીનું વેગમાન લખવું હોય તો કે m1 સદિશ u1 પ્લસ m2 સદિશ u2 લખી શકીએ ને આવી રીતે. તમે સદિશની અંદર ભણી ગયા છો. મેં આગળના દાખલામાં શું કર્યું છે? આના ઘટક કરી દીધા છે. x ઘટકને x ઘટક સાથે સરખાવ્યો, y ઘટકને y ઘટક સાથે. અહીંયા મારે ઘટક કરવાની જરૂર નથી કેમ કે મારે ખૂણો જોઈએ છે. તો m1 અને m2 તો કેન્સલ થઈ જશે કેમ કે એક સરખા છે. આ તો કેન્સલ થઈ જશે. તો આપણે આમ લખી શકીએ ખરા? જુઓ તો બરાબર ધ્યાન આપો તો v1 ના મૂલ્યનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ u2 ના મૂલ્યનો વર્ગ લખી શકીએ ને? બરાબર. સદિશ r ઇઝ ઇક્વલ ટુ આવી રીતે હોય, સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. તો તમે શું લખી શકો? એના મૂલ્યનો વર્ગ સરખાવી શકો આવી રીતે, સદિશ a પ્લસ સદિશ b નો વર્ગ. આ ઇક્વલ સદિશ કહેવાય. ઇક્વલ સદિશનું મૂલ્યનો મેં શું કર્યો? વર્ગ સરખાવ્યો. ઇક્વલ સદિશ હોય તમે સરખાવી શકો છો. તો અહીંયા આપણે એમાં જ આગળ વધીએ. સદિશ પરિણામી સદિશ લખતા તમને આઈ થિંક આવડતો હશે. v1 છે એના મૂલ્યનો વર્ગ કરીએ તો આપણે v1 સ્ક્વેર લખી શકીએ આના પરથી. v1 સ્ક્વેર ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b એનું મૂલ્ય તો વર્ગમૂળમાં સદિશ a સ્ક્વેર પ્લસ સદિશ b સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ a અને b વચ્ચેનો ખૂણો થીટા. તો અહીંયા મારે લખવું છે એનો વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે ડાયરેક્ટ. તો u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર પ્લસ 2u1 u2 કોસ u1 અને u2 વચ્ચેનો ખૂણો કેટલો જુઓ. u1 છે ઉપર તરફ જાય θ1 ખૂણે, u2 નીચે તરફ આવે θ2 ખૂણે. તો u1 અને u2 વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? θ1 પ્લસ θ2. તો અહીંયા આપણે લખી દઈએ θ1 પ્લસ θ2. હવે v1 સ્ક્વેરની કિંમત છે એ આપણે સમીકરણ 1 પરથી મૂકી દઈએ u1 પ્લસ u2 સ્ક્વેર. તો આ થઈ જશે u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર ઇક્વલ ટુ સામે u1 સ્ક્વેર પ્લસ u2 સ્ક્વેર પ્લસ 2u1 u2 કોસ θ1 પ્લસ θ2. ઓકે, તો આ તો કેન્સલ થઈ ગયું. u1 સ્ક્વેર u2 સ્ક્વેર u1 સ્ક્વેર u2 સ્ક્વેર. તો લેફ્ટ હેન્ડ સાઈડ આન્સર આવે 0. 0 ના છેદમાં 2u1 u2 એટલે 0. તો કોસ θ1 પ્લસ θ2 ઇક્વલ ટુ 0. કોસની કિંમત 0 ક્યારે હોય? તો કે ખૂણો 90 ડિગ્રી હોય તો θ1 પ્લસ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખૂબ આઈએમપી અને એકદમ શોર્ટકટમાં યુઝ કરી શકો એવું એક મને રિઝલ્ટ મળી ગયું. ખૂબ આઈએમપી રિઝલ્ટ છે આ, યાદ રાખવાનું છે તમારે. જો આપણે આટલી બધી ગણતરી ન કરવી હોય તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ગણતરી કોઈને દર્શાવવાની નથી. θ2 મારી પાસે છે 37 ડિગ્રી, તો θ1 મને મળી જશે. તો θ1 ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ θ2, તો 90 માઇનસ 37 ડિગ્રી. તો આ તમને મળી જશે 53 ડિગ્રી. આપણો આન્સર આવી ગયો. હવે તમારે યાદ શું રાખવાનું છે? જો આટલી બધી ગણતરી ન કરવી હોય તો શોર્ટકટમાં એકદમ યાદ રાખો. જ્યારે ત્રાંસા સંઘાત એટલે કે ઓબ્લિક કોલિઝનની અંદર બંને દળ એક સરખા હોય અને અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ પછી બંને દડાઓ છે એ એકબીજા સાથે કેટલા ડિગ્રીના ખૂણે આગળ વધે? 90 ડિગ્રીના ખૂણે આગળ વધે. ફરી રિપીટ કરું. અથડામણ સ્થિતિસ્થાપક, દળ એક સરખા, તો અથડામણ પછી બંને વેગ વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો, જે મેં અહીંયા તમને સાબિત કર્યું. ખ્યાલ આવે છે? તો હવે આવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારે બધી ગણતરી ન કરવી હોય તો આટલું રિઝલ્ટ યાદ રાખી લેવાય. પણ બંને થીટાનો સરવાળો 90 ડિગ્રી ક્યારે થાય? એની બે શરતો છે. એક, દળ કેવો હોવું જોઈએ? એક સરખું. અને અથડામણ કેવી હોવી જોઈએ? આમાંથી એક પણ ફૂલફિલ નથી થતી તો એ સમયે તમારે આ નિયમ યુઝ કરવાનો નથી. એટલે ગોખતા નહીં અને બરાબર તમે સમજજો. ઓકે, નોટ ડાઉન કરી લો. આજનો લાસ્ટ એક્ઝામ્પલ. પ્રશ્ન એવો છે, અથડામણ બાદ ઝડપ અને ખૂણો શોધો.
જ્યારે દાખલા તરીકે આ એક કોઈ પણ સરફેસ છે, અહીંયાથી એક દડો આવે છે, કેટલા ડિગ્રીના ખૂણે વર્ટિકલ સાથે અથડાય છે? 37 ડિગ્રીના ખૂણે. હવે જો અથડામણ સ્થિતિસ્થાપક હોત ને તો જે થીટા છે એ જ થીટાએ એટલી જ વેલોસિટી સાથે આગળ વધી જાય 10 મીટર પર સેકન્ડ, કોઈ પ્રકારનો લોસ જાય નહીં. પણ અત્યારે તમને E ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 1/2 આપેલા છે. એનો મતલબ અસ્થિતિસ્થાપક અથડામણ છે, તો કંઈક ગતિ ઉર્જા લોસ જશે, એટલે કે કંઈક વેલોસિટીમાં બી ચેન્જ આવી શકે. બરાબર. તો કેવી રીતે શોધાય એ જો, ખૂબ સિમ્પલ મેથડ છે. જ્યારે આવી દિવાલ સાથેની અથડામણ હોય ત્યારે દિવાલને જે લંબ ઘટક હોય ને એ જ હંમેશા બદલાય. દિવાલને સમાંતર ઘટક વેગનો ક્યારેય ચેન્જ થાય નહીં. વેગ બોલો કે વેગમાન. ફરી રિપીટ કરું, જ્યારે આવી ત્રાંસી અથડામણો હોય ત્યારે દિવાલને જે સમાંતર ઘટક હોય વેગનો એ ક્યારેય ચેન્જ થાય નહીં. નહીં ડાયરેક્શન ચેન્જ થાય કે નહીં મૂલ્ય, પણ દિવાલને જે લંબ ઘટક હોય એ ચેન્જ થશે. મૂલ્યની દ્રષ્ટિએ ચેન્જ થઈ શકે, ડાયરેક્શન તો ચેન્જ થઈ થશે. બરાબર. તો આપણે આકૃતિ અથડામણ પછીની ડ્રો કરીએ. બરાબર, ધ્યાન આપજો. અહીંયા આગળ ઘટક સાથે જ આપણે વર્ક કરીશું. ધારો કે આ ડાયરેક્શનમાં એ ગતિ કરે છે. બરાબર, આ ડાયરેક્શન ગતિ કરે છે. આ ખૂણો કેટલા ડિગ્રીનો છે? 37 ડિગ્રીનો. તો અહીંયા આગળ એ 10ના 2 ઘટક આપણે પાડી શકીએ. કેવી રીતે જુઓ તમે, એક નીચે તરફ અને એક હોરિઝોન્ટલમાં. અચ્છા, નીચે તરફનો જે ઘટક છે એ કેટલો થઈ જશે? તો આ ખૂણો 37 ડિગ્રીનો, તો આ ખૂણો પણ કેટલા ડિગ્રીનો થશે? 37 ડિગ્રીનો. તો આ થઈ જશે 10 cos 37. આ કયો થઈ જશે? 10 sin 37. ધારો કે અથડામણ પછી એ બંને બીજા કોઈ એંગલ પર આગળ વધે છે. દડો છે અથડામણ પછી ધારો કે આવી રીતે આગળ વધે છે. કેટલા ખૂણે? તો એ ખૂણો હું થોડા સમય માટે અહીંયા ધારી લઉં. ધારો કે એ છે ફાઈ. કેટલા ખૂણે આગળ વધે છે? ફાઈ ખૂણે આગળ વધે છે. તો અહીંયા આગળ એના આપણે 2 ઘટક કરી શકીએ. એક આ ડાયરેક્શનનો ઘટક હશે અને એક વર્ટિકલ ઘટક હશે. ઓકે, તો આ ઘટક મને હજુ ખબર નથી કેટલો છે, પણ આ ઘટકની વેલ્યુ મારી પાસે છે. કેટલી હશે? 10 sin 37 ની જે કિંમત આવે તે. તો 37 છે, તો અહીંયા આગળ આપણે એક ત્રિકોણ બનાવી દઉં. આ 37 3 4 5. તો sin 37 ની કિંમત આપણને કેટલી મળે? સામેની બાજુ છેદમાં કર્ણ, તો 3/5. cos 37 ની કિંમત કેટલી મળે? પાસેની બાજુ છેદમાં કર્ણ, તો 4/5. બરાબર, આ તમે ઓલરેડી ભણી ગયા છો. તો 10 cos 37 ની કિંમત કેટલી થઈ જશે? તો એ કિંમત હું અહીંયા બ્રેકેટમાં લખી દઉં. 10 * cos 37 4/5. તો એ થઈ જશે મને 8 મીટર પ્રતિ સેકન્ડ. પછી 10 sin 37, તો 10 * 3/5. તો આ થઈ જશે 6 મીટર પ્રતિ સેકન્ડ. આ બેમાંથી કયો ઘટક નહીં બદલાય? જે દિવાલને સમાંતર, સમતલને સમાંતર છે તે. તો 6 મીટર પર સેકન્ડ. ઓરિજિનલ ઘટક આ કયો હશે? 6 મીટર પર સેકન્ડ. અહીંયા રેસ્ટિટ્યુશન ગુણાંક કેટલો આપેલો છે? 1/2. આ ઘટક મને ખબર નથી, તો થોડા સમય માટે આ ઘટકને હું uy ધારી લઉં. ધારી શકીએ ને? આ ઘટકને આપણે vy ધારી શકીએ. તો મારે રેસ્ટિટ્યુશન ગુણાંક લખવો હોય તો હું કેવી રીતે લખી શકું? E ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ સેપરેશન. તો દિવાલ તો સ્થિર છે, તો y ઘટકની જ આપણે સરખામણી કરવાની છે, કેમ કે એ જ બદલાય છે. x ઘટક તો બદલાવાનો જ નથી. તો y ઘટકમાં જો આપણે રેસ્ટિટ્યુશન ગુણાંક લખીએ તો અહીંયાથી દૂર જાય છે. કેટલી વેલોસિટી સાથે? uy સાથે. તો વેલોસિટી ઓફ સેપરેશન શું થઈ જશે? uy છેદમાં વેલોસિટી ઓફ એપ્રોચ. તો આ સમતલ છે, નજીક કયા વેગથી આવે છે? તો કે 8 મીટર પર સેકન્ડથી, જેને આપણે vy કહી શકીએ. ડાયરેક્ટ લખવું હોય તો લખી શકીએ. તો અહીંયા થઈ જશે 8 ઇઝ ઇક્વલ ટુ, E તો આપણને આપેલો છે 1/2, તો આ થઈ ગયો 1/2. તો uy ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 4 મીટર પર સેકન્ડ. આ રેસ્ટિટ્યુશન ગુણાંકનો કમાલ છે. તમે ડાયરેક્ટ અથડામણ પછી કેટલી વેલોસિટી ચેન્જ થાય મેળવી શકો. આ કેટલું મળી જશે? 4 મીટર પ્રતિ સેકન્ડ. તો મારી પાસે બંને વેગ આવી ગયા છે. આનું પરિણામી વેગ એ મારા માટે ઝડપ થઈ જશે, અને આના પરિણામી વેગનો જે ખૂણો છે x અક્ષ સાથે અથવા તો y અક્ષ સાથે, જેને સાથે તમે લેતા હો, એ આપણો આન્સર થઈ જશે. તો અહીંયાથી હું થોડું તમને અલગ કરી આપું. તો આ ડાયરેક્શનમાં એક વેગ છે 6 મીટર પ્રતિ સેકન્ડ. આ ડાયરેક્શનમાં એક વેગ છે કેટલો? 4 મીટર પ્રતિ
સેકન્ડ. તો આનો પરિણામી વેગ લખતા તમને આવડી ગયો છે. સદિશમાં તમે ભણીને આવ્યા છો આવી રીતે ચતુષ્કોણ આવી રીતે બનાવી શકો તમે. તો આ જે ખૂણો છે આ આપણો પરિણામી વેગ, ચલો આને આપણે યુ કહીએ. તો આ યુ વર્ટિકલ સાથેનો ખૂણો આપણે કેટલો કીધો છે ફાઈ. જો અહીંયા આગળ મેં લખેલો છે આ આપણી વેલોસિટી પરિણામી થઈ જશે યુ અને આ એંગલ કેટલો થઈ જશે ફાઈ. આ બંને ખૂણા સરખા જોવાના કે નહીં? ઓકે, તો વેલોસિટી અથવા તો ઝડપ કેટલી થઈ જશે? ઝડપ u ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળમાં 90 ડિગ્રીના ખૂણે છે તો 6નો વર્ગ પ્લસ 4નો વર્ગ એટલે આ થઈ જશે 36 પ્લસ 16, સોરી 4નો વર્ગ કેટલો થઈ જશે 16. તો આ મને મળે છે √52 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી આ દડો છે એ અથડામણ પછી આગળ વધે. અને ડાયરેક્શન આપણે જોઈએ છે તો અહીંયા tan phi નો ઉપયોગ કરો તમે. tan phi તો સામેની બાજુ એટલે આ કેટલી હશે તો કે 6 છેદમાં પાસેની બાજુ એટલે 4. તો phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ 1.5 કોની સાથે? શિરોલંબ સાથે. આ લખવું જરૂરી છે. તો આવી સિમ્પલ રીતે તમે ત્રાસી કોઈ અથડામણ હોય તો પણ દાખલો ગણી શકો છો. હું ફરી શોર્ટમાં કહી દઉં, આવી અથડામણમાં આ સમતલ સપાટીને સમાંતર ઘટક ક્યારે ચેન્જ નહીં થાય. 6 મીટર પર સેકન્ડ તો 6 મીટર પર સેકન્ડ, બરાબર. વર્ટિકલ ઘટક ચેન્જ થાય તો એ તમારે ડાયરેક્ટ 8 અને 8 લખી નથી દેવાના, એ આના પર નક્કી થાય છે. આ જો રેસ્ટિટ્યુશન ગુણાંક 1 હશે તો અહીંયા 8 આવે, પણ 1 નથી, 1/2 છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંકનું તમારે સમીકરણ મૂકવાનું. અથડામણ પછીની વેલોસિટી સાપેક્ષ, આ તો સ્થિર છે તો સાપેક્ષ વેલોસિટી આ બંને વચ્ચે કેટલી થઈ જશે? uy. અથડામણ પહેલા આ બંનેની સાપેક્ષ વેલોસિટી કેટલી થઈ જશે? 8. તો રેસ્ટિટ્યુશન ગુણાંકની કિંમત તમને આપેલી જશે, એના પરથી તમને uy મળી જશે અને ખૂણો તમે મેળવી શકો phi, tan ઇનવર્સ 1.5. તો આ પ્રકારના એક્ઝામ્પલ છે એ ઓબ્લિક કોલિઝનની અંદર તમારી સામે આવી શકે. તો આજના માટે આટલું જ. હવે આવતીકાલે આપણે ફરી સંઘાતના થોડા દાખલાઓ જોઈશું, ટેક્સ્ટ બુકના દાખલાઓ થોડા જોઈશું અને સંઘાત ટોપિકને આપણે આવતીકાલે પૂરો કરીશું.